બબાલ સર્જાઈ 3 વ્યક્તિઓને આ બબાલમાં ઈજા પહોંચી। આરોપીઓની ઓળખ કરી ધરપકડની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી અને સમગ્ર વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। ત્યારે એક જ કોમના 2 જૂથ વચ્ચે અથડામણની આ ઘટના સામે આવી। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા માનુ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। માનુ, બાળકોની નાની તકરાર ઉગ્ર ઝઘડા સ્વરૂપમાં ધારણ થયું, શું અપડેટ આ મામલે? રાધા, વડોદરાનો મચ્છીપીટ વિસ્તાર છે અને અહીંયા બાળકોની નાનકડી તકરાર હતી અને ઝઘડાનું મોટું સ્વરૂપ ધારણ કર્યું। ગઈકાલે મોડી રાત્રે આ ઘટના બની છે। એક જ કોમના 2 જૂથ વચ્ચે આ મારામારી સર્જાઈ હતી। મારામારીના કારણે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો। સાંકળીચારો થતાં જ પોલીસના ઉચ્ચ અધિકારી સહિતનો કાફલો છે ઘટના સ્થળે પહોંચી અને પરિસ્થિતિ ઠારે પાડી। આ મારામારીમાં 3 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા છે। એમને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે। મચ્છીપીટ એટલે સંવેદનશીલ વિસ્તાર માનવામાં આવે છે અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। પોલીસે આરોપીઓ કોણ કોણ હતા, જેના કારણે આખી જે મારામારી થઈ છે એને લઈ પણ તપાસ હાથ ધરી છે। આરોપીઓને ઓળખવા માટે થઈ અને પોલીસ અત્યારે કાર્યવાહી કરી રહી છે। જી રાધા। જી માનુ, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ।